લઈને આવી રહ્યા છે. એક શત્રુંજયનો અદ્ભુત ઇતિહાસ. આંસુએ સર્જ્યો ચમત્કાર, આંસુએ સર્જ્યો ઇતિહાસ, એના ઉપરની એક સરસ મજાની નાટિકા શ્રી જશવંતશ્રીજી જૈન પાઠશાળાના બાળકો લઈને આવી રહ્યા છે. ઓડિયન્સ લાઇટ ઓફ કરજો. એકવાર ફરીથી એ જ માહોલની અંદર જઈએ છે. જોરદાર તાળીઓ સાથે આંસુએ સર્જ્યો ઇતિહાસ. પ્રણામ. ચાલો આજે હું લઈ જાઉં છું આપ સૌને એવી કથામાં જ્યાં ઇતિહાસ પણ છે અને જેને પાલિતાણાનું ભૂગોળ પણ બદલ્યું છે. તો વાત છે આ વંથલી નગરીની, જ્યાં શ્રદ્ધા સંપન્ન શ્રાવક સૌચંદ શેઠ વસે છે. આખી નગરીમાં તેમની ધર્મનિષ્ઠ શ્રાવક તરીકેની શાખ છે. દેશ દેશાવરનો ધંધો છે. લાખો રૂપિયાની મૂડી લોકો શેઠના વિશ્વાસે સોંપીને જાય છે. શેઠ, ઓ શેઠ, આખી જિંદગીની મોડી તમને સોંપું છું. મારા દીકરા તો દેશ છોડીને જતા રહ્યા. તમે જ મારા દીકરા છો. શેઠ, આને સાચવજો. અરે માજી, સૌચંદ શેઠના ત્યાં છે સૌરાજી. 1 2 3 શેઠે લીધું છે વિશ્વાસનું પ્રણ. 4 5 6 શેઠ કરે આવશ્યક 6 7 8 9 સૌચંદ શેઠ છે પ્રામાણિક બહુ. જીવો રે જીવો મારા દીકરા. પણ સંસાર જેનું નામ, રોજ સવારે અને સાંજે જેના રંગો બદલાય, ઉપરના ને નીચે અને નીચેના ને ઉપર. શેઠ શેઠ શેઠ, સમુદ્રમાં ભારે તૂફાન આવવાના કારણે આપના વાહનોનો કોઈ પત્તો જ નથી. શું વાત કરો છો મુનિમજી? પણ મુનિમજી, મને મારા વાહનની ચિંતા નથી, મને મારા પૈસાની પણ ચિંતા નથી. પણ આખું વંથલી શેઠની શાકથી જીવે છે. મારા વિશ્વાસે બધાના વાહનો હાલે છે. પ્રભુ, મારી ઉપર બધાની શ્રદ્ધા છે અને મને તારી ઉપર શ્રદ્ધા છે. મારી શ્રદ્ધાને જીતાડજે પ્રભુ. ઓ રતન, શેઠના વાહનો ડૂબી ગયા. આપણું તો બધુંય ગયું. શેઠ, અમારા પૈસા પાછા આપો. તમે બધા ચિંતા ન કરો, હું ગણીને બધાની પાઈ દઈ દઈશ. મને થોડો સમય આપો. ઓ શેઠ, ઈજ તો અમારી પાસે નથી. મારા 1 લાખ રૂપિયા પાછા આપો. આપી દઈશ રતન ઠાકોર, આપી દઈશ. હે મારા આદિનાથ, આ ગભરી વેળામાં તું જ મારો સહારો છે. મારે કોઈની પાઈ જોઈતી નથી. મને સહાય કર, સહાય કર. ગામ લોકોના પૈસા માંગવાથી શેઠ પરેશાન થાય છે. રતન ઠાકોરને 1 લાખ રૂપિયા આપવા પડશે. પછી નવકાર મંત્રનું સ્મરણ કરતા કરતા તેમને અમદાવાદના શ્રેષ્ઠી સોમચંદ શેઠનું નામ યાદ આવ્યું. તેમને રડતા રડતા સોમચંદ શેઠને એક હુંડી લખી.
આ હુંડી રતન ઠાકોરના ત્યાં પહોંચાડી દો. જી શેઠજી. ધન્ય છે એ જૈન શ્રેષ્ઠીઓની શાખને, ધન્ય છે એમની નીતિમત્તાને કે જે પોતાની પાસે એક પણ પાઈ ન હોવા છતાં બધાને પૈસા ચૂકવવાની તૈયારી રાખે છે. એકવાર જોરદાર તાળીઓથી આ જૈન શ્રેષ્ઠીઓની ભાવનાને વધાવીએ. હુંડી પહોંચી છે અમદાવાદ સમજણ શેઠના દરવાજે, જેમને આખું જીન શાસન તેમના સુકૃતોથી ઓળખે છે. શેઠ, ઓ શેઠ, વંથલી ગામથી હુંડી આવી છે. મેં 4 વાર ચોપડા તપાસ્યા તો પણ નામ ચડતું નથી. સૌચન શેઠે 1 લાખ રૂપિયાની હુંડી મોકલી છે. શેઠ, તમે ઓળખો છો? અરે મુનિમજી, ચશ્મા બરાબર ચડાવો, હશે જ નામ. શેઠે 4 વાર ચોપડા તપાસ્યા તો પણ નામ ચડતું નથી. શેઠ શ્રી સોમચંદભાઈ શ્રી, વંથલીથી શેઠ સૌચનભાઈના પ્રણામ. હુંડી પેટે 1 લાખ રૂપિયા આવનાર ભાઈ સાથે મોકલી આપશો. લિખિત સૌચન શેઠ. અરે મુનિમજી, આ કાગળ પર પડેલા આંસુ એ શેઠની પરિસ્થિતિને જણાવે છે. આ કાગળ એ ફક્ત હુંડી નથી, પરંતુ એક સાધર્મિકની મુશ્કેલીનો દસ્તાવેજ છે. આપણે સાધર્મિક ભક્તિનો લાભ જરૂરથી વધાવવો જોઈએ. તો તમે વિલંબ કર્યા વગર 1 લાખ રૂપિયા શેઠને રવાના કરો. અને હા, પેઢીમાં ઉધારશો નહીં. જી શેઠજી. ધન્ય છે સોમચંદ શેઠને કાગળમાં પડેલા આંસુના 2 બુંદોથી જે ઓળખી શક્યા સાધાર્મિકની તકલીફને. આજે જરૂર છે આવા સોમચંદ શેઠની. થોડાક સમય પછી સૌચન શેઠ 1 લાખ રૂપિયા લઈને સોમચંદ શેઠની હવેલીએ પહોંચે છે. પધારો પધારો શેઠ, પધારો. શેઠ, મને ઓળખ્યો? આ તમારા કપાળ ઉપરના ચાંદલા પરથી તમને ઓળખ્યો. એમાં તમારી ઓળખાણ થઈ ગઈ. શેઠ, હું વંથલી ગામનો સૌચન શેઠ. શેઠ, આપનો ખૂબ ખૂબ આભાર. શેઠ, આપે જે મને મદદ કરી તેનાથી હું ઊભો થઈ શક્યો. શેઠ, આપે આપેલા 1 લાખ રૂપિયા જે હું દૂધે ધોઈને પરત આપવા આવ્યો છું, તો શેઠ સ્વીકારો. અરે શેઠ, પૈસાની વાત તો થતી રહેશે. તમે પહેલા સાધર્મિક ભક્તિનો લાભ આપો. શેઠ, બધુંય પછી પહેલા 1 લાખ રૂપિયાનો ભાર માથેથી ઉતારો એટલે રાહત થાય. અરે મુનિમજી, જરા ચોપડામાં તપાસો તો સૌચન શેઠે 1 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. શેઠ, પૈસા ઉધાર બોલતા નથી. અરે શેઠ, આ પૈસા અમે મોકલાવ્યા હોય એવું અમને યાદ પણ નથી, અને પૈસા પેઢીમાં ઉધાર બોલતા પણ નથી, એટલે આ પૈસા હું ન લઈ શકું. શેઠ, આ પૈસા તમે મને મોકલાવ્યા છે, આ પૈસા તો હું પણ ના રાખી શકું. આ દુનિયા પૈસા લેવા માટે લડે છે, તે ધન્ય છે આ બંને શેઠને જે પૈસા નહીં લેવા માટે લડે છે. જ્યાં હવે બંને શેઠને પૈસા જોઈતા નથી તો કંઈક એવું કરો કે આ પૈસા અમાર થઈ જાય. હા હા, અમર થઈ જાય. હા હા, જો શેઠ તમારી સંમતિ હોય તો આ પૈસામાં બીજા પૈસા ઉમેરીને શત્રુંજયના શિખર પર સૌથી ઊંચું શિખરબંધી જિનાલય આપની યાદગીરીમાં બંધાવીએ. અરે શેઠ, તમે તો મારા વર્ષોની ઈચ્છા જણાવી દીધી. આ 1 લાખ રૂપિયામાં બીજા 1 લાખ રૂપિયા ઉમેરી દાદાના ધામમાં નવું શિખર બંધાવીએ. હા હા, શિખર બંધાવીએ. શત્રુંજય પર્વત પર સવા સોમની ટૂંકનું નિર્માણ થઈ રહ્યું છે. કારીગરો આરસના પથ્થર પર કોતરણી કરી રહ્યા છે. શત્રુંજય પર સવા સોમની ટૂંક એ સાધાર્મિક ભક્તિની એક જ્ઞાન પ્રતિમા બનીને રહ્યું છે. તો ચાલો નિહાળીએ આ દ્રશ્યને.
આવશે, પ્રભુ આવશે રે મારા પ્રભુ આવશે, રંગ જામશે રે ભક્તિ રંગ જામશે, પ્રભુ આવશે રે મારા પ્રભુ આવશે. હે કેસર તિલક લગાવો, ભીતર ભાવને જગાવો, કેસર તિલક લગાવો, ભીતર ભાવને જગાવો. સુકૃતને ક્યાં સમય બાંધી શકે છે? ટૂંક જ સમયમાં સૌચંદ શેઠ અને સોમચંદ શેઠ શત્રુંજય ઉપર સાધર્મિક ભક્તિનું એવું સૌથી ઊંચું ચમુકજીનું જિનાલય બંધાવ્યું. ચારે દિશામાં શોભતા વિશાલ આદિનાથ, ગુંબજમાં કરાવેલી સોનાની નકશી અને વિરાટ શિખર આજે પણ નવટુકની શાન છે. શત્રુંજયની 80% સંપત્તિ આ નવટુક લઈને બેઠો છે. સાધારણ ભક્તિની યાદ અપાવતી આ સવા સોમની ટૂંક છે. આટલા વિરાટ વૈભવને ચાલો આપણે સૌ નિહાળવા જઈએ. હવે જ્યારે પણ યાત્રા કરવા જઈએ તો નવટુક થઈને જઈએ. દાદાની જાત્રા, નવટુક થઈને, દાદાનો પક્ષાલ, નવટુક થઈને, ચાલો રે ચાલો. નવટુક જઈએ. તમે બધા નવટુક જશો ને? પ્રણામ. નાના બાળકોની મોટી ભાવના પાઠશાળા અત્યારથી સિંચી રહી છે. મોટા થાવ તો આ સાધર્મિક ભક્તિનો કોલ નિભાવજો. કદાચ સંપત્તિ મળે તો સાધર્મિક માટે ખર્ચજો, અને એ સંપત્તિ એનાથી પણ વધે તો દાદાનું શિખર બંધાવજો. આ બધા સંસ્કારોનું સિંચન અત્યારે આ પાઠશાળાઓમાં થઈ રહ્યું છે. એક નાટક નથી ભજવાતું, નાટકની સાથે સાથે બાળકોના ભાવ પણ ઉચકાય છે. મોટા બનીને વસ્તુપાળ અને તેજપાળ આ જ પાઠશાળામાંથી મળવાના છે. એકવાર જોરદાર તાળીઓ આ બરોડાની બધી પાઠશાળાઓ માટે આપણે આપીએ.